તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ લિબર્ટી પબ્લિકેશનની લેટેસ્ટ એડિશન. જે લોકો યુપીએસસી જીપીએસસીની પ્રિલિમની પ્રિપેરેશન કરે છે એ લોકો માટે એક બુક આવી ગઈ છે, જેમાં યુપીએસસી જીપીએસસીના અગાઉના પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નપત્રો, ટોટલ 78 પ્રશ્નપત્રોનું સમજૂતી સહિત આમાં તમને જોવા મળશે. આગળ હું તમને દેખાડું કે આ બુકમાં કયા કયા સબ્જેક્ટ આપેલા છે અને કેવી કેવી સમજૂતી આપેલી છે, પેજની ક્વોલિટી કેવી છે અને ટોટલ કેટલા પેજની બુક છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. ટાર્ગેટ જીપીએસસી કરીને બુક આવી છે, 5મી અદ્યતન આવૃત્તિ છે, જેમાં યુપીએસસી અને જીપીએસસીના 11,000 પ્લસ તમને સબ્જેક્ટ વાઇઝ પ્રશ્નો મળી જશે. 11,000 પ્લસ એટલે બહુ બધા ક્વેશ્ચન કહેવાય ને, એ પણ સબ્જેક્ટ વાઇઝ. ખાસ કરીને જે લોકો પ્રિલિમિનરી પરીક્ષાના ઉમેદવારો છે એના માટે 26 વિષયમાં વિષયવાર વર્ગીકરણ છે. 78 પ્રશ્નપત્રોનું વિષયવાર વર્ગીકરણ કરેલું છે. યુપીએસસીના 2020થી 2025 સુધીના દરેક પ્રિલિમિનરી પરીક્ષાના પ્રશ્નો અને જીપીએસસી ક્લાસ 1, 2, 3ના વર્ષ 2016થી વર્ષ 2025 સુધીના પરીક્ષાના પ્રશ્નો. બુક ઓપન કરશો એટલે ઇન્ડેક્સ આવશે. પછી જો અહીંયા અભ્યાસક્રમ જીપીએસસી ક્લાસ 1, 2નો સિલેબસ પણ અહીંયા આખો આપેલો છે. પછી જીપીએસસી દ્વારા લેવાતી વિવિધ પ્રાથમિક પરીક્ષાના કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક્સ એ પણ અહીંયા આપેલા છે. જીપીએસસી આયોજિત વહીવટી સેવા ક્લાસ 1, 2ની અગાઉની પ્રાથમિક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું ટોપિક વાઇઝ વર્ગીકરણ અહીંયા આપેલું છે. જેમ કે સિંધુ ખીણની સંસ્કૃતિ છે તો એ ટોપિકમાંથી 2025માં કેટલા પ્રશ્નો પૂછાયેલા હતા, 2024માં કેટલા પૂછાણા, 2023માં કેટલા પૂછાણા, 2022માં રીતે 2016 સુધીનું આપેલું છે. પછી ધારો કે અહીંયા એમ છે કે ભારતમાં રાજપૂત સામ્રાજ્ય, તો એમાં 2025માં કેટલા ક્વેશ્ચન પૂછાયેલા. તમને શું ખ્યાલ આવે કે કયા ચેપ્ટરમાં તમારે વધારે ભાર દેવાની જરૂર છે. બરાબર, જો છે દરેકમાં એવી રીતે એનાલિસિસ કરેલું છે. આ સૌથી એક બેસ્ટ પોઈન્ટ છે લિબર્ટીની બુકનું, દરેક વિષયની. પછી અહીંયાથી શરૂ થશે પ્રાચીન ભારતનો ઇતિહાસ, જેમાં પહેલો ટોપિક છે સિંધુ ખીણની સંસ્કૃતિ. તો એના એમસીક્યુ, એના પ્રશ્નો મળી જશે અને નીચે લખેલું પણ છે કે આ પ્રશ્નો કઈ એક્ઝામમાં પૂછાયેલો હતો. બરાબર, અને એના આન્સર પણ તમને લાસ્ટમાં મળી જશે. હર્ષવર્ધનના સમય પછીનું ભારત, ભારતના પ્રાચીન વિદેશી સંબંધો. પછી અહીંયાથી મધ્યકાલીન ભારતનો ઇતિહાસ છે શરૂ થાય છે, જેમાં ભારતમાં રાજપૂત સામ્રાજ્ય. જો અહીંયા લખેલું છે કે કઈ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો. ડીવાયએસઓ 2023માં પૂછાયેલો આ પ્રશ્ન છે એવી. મુઘલકાલીન ભારત, મરાઠા સામ્રાજ્ય, આધુનિક ભારતનો ઇતિહાસ. ત્યાર પછી ગુજરાતની સ્વતંત્ર સલ્તનત, કોંગ્રેસની સ્થાપના, ગાંધી યુગ, હિન્દ છોડો આંદોલન. અહીંયાથી શરૂ થાય છે ભારતનો સાંસ્કૃતિક વારસો. બરાબર, એમાં બધા અલગ અલગ ચેપ્ટર અને કઈ એક્ઝામમાં પૂછાયેલો કયો ક્વેશ્ચન છે એ પણ લખેલું છે. અને લાસ્ટમાં ધારો કે ઇતિહાસનો સબ્જેક્ટ પૂરો, અહીંયા જો તમને આન્સર કી આપેલી છે, ફ્રી આન્સર બુકલેટ. અચ્છા, ઓકે, આન્સર બુકલેટ સાથે આવેલી છે, એટલે કે અહીંયા તમને જેટલા પ્રશ્નો જોવા મળે છે ને. હા, હવે જો આ ફ્રી આન્સર બુકલેટમાં શું છે, તમે ઓપન કરશો એટલે પ્રાચીન ભારતનો ઇતિહાસ. તો આગળ તમે જે પ્રશ્નો જોયા ને, હા, પ્રાચીન ભારતના ઇતિહાસના પ્રશ્નો ક્યાંથી શરૂ થતા હતા. અહીંયાથી તમે જોયા પ્રાચીન ભારતનો ઇતિહાસ. હવે તમારે છે ને બુકલેટ સાથે લઈને બેસવાની, આમાં આન્સર આપેલા છે. બરાબર, આ વખતે આવી રીતે કરેલું છે કે ફ્રી બુકલેટ સાથે આપેલી છે આન્સરની. આમાં એક એક પ્રશ્ન જોતું જવાનું, જે ન આવડે એમાંથી એનો આન્સર જોઈ લેવાનો. બધા સબ્જેક્ટના આન્સર છે, સમજણ. પછી ભારતના તહેવારો, મેળાઓ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનું ફિલ્મ જગત. આની બહાર તમારે કાંઈ કરવાની જરૂર ન પડે પ્રિલિમિનરી એક્ઝામ માટે. દરેક સબ્જેક્ટના સબ્જેક્ટ વાઇઝ ક્વેશ્ચન પીવાયક્યુ સાથે. બરાબર, બંધારણના ચેપ્ટર છે, સંસદ. ત્યાર પછી લોકસભા વિશે, રાજ્યસભા. જો ડીવાયએસઓ 2019નો ક્વેશ્ચન, ડીવાયએસઓ 2019માં પીઆઈ 2019નો છે, એ રીતે નીચે જ લખેલું છે. વિધાનમંડળ, વિધાન પરિષદ, ન્યાયતંત્ર, કેન્દ્ર રાજ્ય સંબંધો,
અનુસૂચિત જાતિ, ભારતની વિદેશ નીતિ, પછી જાહેર વહીવટ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશેનું ચેપ્ટર, તાર્કિક ને બૌદ્ધિક ક્ષમતા, મેથ્સ રીઝનિંગ, જેમ કે અહીંયા મેથ્સ છે તો પહેલું ચેપ્ટર છે વૈદિક મેથ્સનું, લસા ગુસા અપૂર્ણાંક, વર્ગ વર્ગમૂળ, સાદુરૂપ, નફો ખોટ, ગુણોત્તર પ્રમાણ, ભાગીદારી, ઉંમર સંબંધિત પ્રશ્નો, ઝડપ, સમય ને અંતર, ક્ષેત્રફળ ને પરિમિતિ, ઘનફળ, પછી અહીંયાથી રીઝનિંગ શરૂ થઈ છે જેમ કે મૂળાક્ષર શ્રેણી, સંખ્યા શ્રેણી, આકૃતિવાળા પ્રશ્ન, બેઠક વ્યવસ્થા, ઘડિયાળ, કેલેન્ડર, વેન ડાયાગ્રામ, દરેક ચેપ્ટર આપેલા છે. અહીંયાથી શરૂ થાય છે ભારત ને ગુજરાતનું અર્થતંત્ર એટલે કે ઇકોનોમિક્સના પ્રશ્નો. એમાં પણ જો અલગ અલગ ચેપ્ટર છે. રાષ્ટ્રીય આવક, ગરીબી ને બેરોજગારી, નાણાકીય નીતિ, ભારતીય કર વ્યવસ્થા, વિદેશ વેપાર, ભારતીય સેવા ક્ષેત્ર, સામાજિક આંતરમાળખું, આ ભૌતિક ભૂગોળ શરૂ થાય છે જેમાં એમાં છે તાપમાન, પવન એ બધા, જીવાવરણ, આપત્તિ વ્યવસ્થાપન, ભારતની ભૂગોળમાં ભારતનું ભૂપૃષ્ઠ આખું આવી જાય. જો એમાં જોડકાવાળા પ્રશ્નો પણ આપેલા છે અને વિધાનવાળા પણ છે. એમાં જ ખાસ કરીને છોકરાઓને ભૂલ થતી હોય છે. જળ પરિવહન તંત્ર, ભારતની આબોહવા, ગુજરાતનું જળ પરિવહન તંત્ર, વિશ્વ ભૂગોળ વિશે પણ આપેલું છે. પછી વિજ્ઞાન ને ટેકનોલોજી જેમાં આઈસીટી ને ગવર્નન્સ, રોબોટિક્સ વિશે, અવકાશ વિજ્ઞાન, સંરક્ષણ ટેકનોલોજી, ભારતની ઉર્જા જરૂરિયાત અને કાર્યક્ષમતા, પર્યાવરણ અહીંયાથી શરૂ થાય છે. પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, આબોહવા, પછી કમ્પ્યુટરના ક્વેશ્ચન અહીંયાથી શરૂ થાય છે. પછી સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની ઘટનાઓ એટલે કે કરંટ અફેરના ક્વેશ્ચન. બરાબર, આ બધા એ છે અને જવાબ મેં જેમ તમને કીધું એમાં આન્સર બુકલેટ છે એમાં જવાબ આપેલા છે પણ સાથે જ આવશે બુકમાં. આ બધા કરંટ અફેરના પ્રશ્નો છે. અને લાસ્ટમાં ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણના પણ પ્રશ્નો આપેલા છે. ટોટલ પેજીસની જો વાત કરીએ તો અહીંયા તમે જોશો 815 પેજની આ બુક છે. તમારે આને પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓનલાઈન તમે ડાયરેક્ટ આને પરચેસ કરી શકશો. બરાબર છે. તો જે લોકો નવા છે લોકો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અલગ અલગ ઘણી બધી બુક્સના રિવ્યૂ મેં મૂકેલા છે પણ પ્લેલિસ્ટમાંથી તમે જોઈ લેજો. નેક્સ્ટ નવી બુકનો રિવ્યૂમાં ફરી પાછા નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.